નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું લલિત વેકરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે અગાઉ ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટર જોયું છે કે જેની અંદર આપણે કાટકોણ ત્રિકોણમાં કોઈ એક લઘુકોણ કે બાજુનું માપ આપેલું હોય તો અન્ય બાજુ કે અન્ય ખૂણાઓ મેળવી શક્યા। હવે આ ચેપ્ટરની અંદર એટલે કે ચેપ્ટર નંબર 9 એ ત્રિકોણમિતિના જે આપણે ગુણોત્તરો જોયા છે એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, તો જે માહિતી આપણે ચેપ્ટર નંબર 8માં લીધી છે એ માહિતીનો ઉપયોગ કરી અને આપણી આસપાસના વ્યવહારની અંદર કેટલીક એવી બાબતો છે કે જેનો અભ્યાસ કરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। અહીં તમે પ્રસ્તાવિકમાં જોઈ શકો છો કે ભાઈ આ ચેપ્ટરનું ખગોળશાસ્ત્રમાં જે કાંઈ આવશ્યકતા ઊભી થઈ એ બાબતને ધ્યાનમાં રાખી અને આ નવી ભૂમિતિનો આખી ભૂમિતિને વિકસાવવામાં આવી છે। હવે એ સિવાય આપણે જોઈએ તો પૃથ્વીના ગ્રહો અને તારાનું અંતર શોધવા માટે એટલે કે આખું ખગોળશાસ્ત્રને લગતું છે। આ ઉપરાંત નૌકાયાન અને રેખાંશ અને અક્ષાંશને સાપેક્ષ કોઈ પણ દ્વીપની સ્થિતિ જાણવા માટે ટૂંકમાં આ ચેપ્ટરની અંદર આપણે પ્રત્યક્ષ માપ વગર કોઈ પણ બે વસ્તુની પરિસ્થિતિ એની ઊંચાઈ બંને વચ્ચેનું અંતર કઈ રીતે શોધી શકાય, કઈ રીતે જાણી શકાય એનો અભ્યાસ કરવાના છીએ। તો એ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે જોઈએ તો કઈ રીતે આપણે બે વસ્તુ વચ્ચેનું અંતર શોધી શકાય। તો આપણો બીજો મુદ્દો છે અંતર અને ઊંચાઈ। તો એમાં તમે જોઈ શકો છો કે એક આકૃતિ આપેલી છે દ્રષ્ટિ રેખા। હવે આપણને ખ્યાલ છે કે આપણે કોઈ પણ પદાર્થનું નિરીક્ષણ કરવું હોય તો દ્રષ્ટિ રેખા જોઈએ। હવે કઈ રીતે આપણે પદાર્થનું નિરીક્ષણ કરી શકીએ છીએ, તો આપણને ખ્યાલ છે કે આપણી પરિસ્થિતિ એક્ઝેક્ટ આપણી સામે વસ્તુ હોય તો આપણે એને જોઈ શકીએ છીએ, આપણી કરતાં ઉપર વસ્તુ હોય એટલે કે મસ્તકને ઊંચું કરી અને જોઈ શકીએ છીએ, અથવા તો આપણે અમુક ઊંચાઈ ઉપર ઊભા હોઈએ તો નીચે રહેલી વસ્તુનું પણ આપણે મસ્તક નીચું કરીને એનું નિરીક્ષણ કરી શકીએ છીએ। તો આ ત્રણ પરિસ્થિતિ છે કોઈ પણ પદાર્થનું નિરીક્ષણ કરવા માટે। એક્ઝેક્ટ વસ્તુ આપણી સામે હોય, આપણા મસ્તક કરતાં ઉપર હોય અને આપણા મસ્તક કરતાં નીચે હોય। આ ત્રણ પરિસ્થિતિની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ ધારો કે કોઈ વ્યક્તિ પદાર્થનું નિરીક્ષણ કરે છે, એ પૃથ્વી પર ઊભી છે। હવે પદાર્થ એક્ઝેક્ટ એની સામે હોય તો આ પદાર્થનું નિરીક્ષણ કરવા માટે આ કિરણ છે એ દ્રષ્ટિ કિરણ થયું। કયું કિરણ થયું? દ્રષ્ટિ કિરણ। પરંતુ જોઈ શકીએ કે એ સમક્ષિતિજ રેખા સાથે સમાંતર છે। કેવું છે? સમાંતર। દ્રષ્ટિ કિરણ છે સમક્ષિતિજ રેખા સાથે સમાંતર છે એટલે અહીં આપણને દ્રષ્ટિ કિરણ તો દ્રષ્ટિ કિરણની સાથે એક ક્ષૈતિજ કિરણ પણ નીકળે છે। માની લો કે અહીં આપણને આકૃતિ આપી છે તો પદાર્થ છે એ વ્યક્તિ કરતાં ઉપર છે એટલે કે એને મસ્તક ઊંચું રાખી અને એ પદાર્થનું નિરીક્ષણ કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે ઈડી આ સમક્ષિતિજ રેખા છે। હવે વ્યક્તિ એ બિંદુએ ઊભી છે, આ એનું દ્રષ્ટિ કિરણ છે। તો દ્રષ્ટિ કિરણની સાથે એક ક્ષૈતિજ કિરણ, આ કિરણને કેવું કહેશું? ક્ષૈતિજ કિરણ। હવે ક્ષૈતિજ કિરણ છે એ સમક્ષિતિજ કિરણ સાથે સમાંતર હોય, પૃથ્વી ઉપર આપણે ઊભા છીએ તો આ કિરણને કહેવાય સમક્ષિતિજ કિરણ અથવા તો સમક્ષિતિજ અવસ્થા। તો ક્ષૈતિજ કિરણ અને સમક્ષિતિજ અવસ્થા એ બંને સમાંતર છે, પરંતુ વસ્તુનું નિરીક્ષણ આપણે માપની દ્રષ્ટિએ જોઈએ તો દ્રષ્ટિ કિરણ અને ક્ષૈતિજ કિરણ વચ્ચે જો ખૂણો બનતો હોય, દ્રષ્ટિ કિરણ અને ક્ષૈતિજ કિરણ વચ્ચે જો ખૂણો બનતો હોય તો એ કેટલી ઊંચાઈ હશે આપણે એને જોઈ શકીએ। હવે પહેલી પરિસ્થિતિ આપણે જોઈ હતી કે દ્રષ્ટિ કિરણ સાથે ક્ષૈતિજ કિરણ એક જ મળે છે તો એ બે વચ્ચે ખૂણો મળતો નથી,
તો ત્રિકોણમિતિમાં એનો ઉપયોગ કરી શકતા નથી. તો આપણી પાસે બે બાબત રહી કે જ્યારે કોઈ પદાર્થ આપણી કરતાં ઉપરની સ્થિતિમાં હોય ત્યારે આપણને ખૂણો મળે છે, અને આપણે મસ્તક એટલે કે આંખની નીચે આવેલો હોય ત્યારે પણ ખૂણો શોધી શકીએ છીએ. હવે અહીં વાત કરીએ તો દ્રષ્ટિકિરણ અને ક્ષૈતિજ કિરણ વચ્ચે જે ખૂણો બને છે એને કહેવાય છે ઉત્સેદ કોણ. કયો ખૂણો? ખાસ મિત્રો ધ્યાન રાખજો, આપણે જ્યારે કોઈ પણ વસ્તુનું નિરીક્ષણ કરીએ તો નિરીક્ષણ હેઠળનો પદાર્થ આપણા મસ્તક કરતાં ઉપર હોય ત્યારે ક્ષૈતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણ વચ્ચેના બનતા ખૂણા એટલે બે કિરણોના યોગગણથી જે ખૂણો બને છે એ ખૂણાને કહેવાય છે ઉચ્છેદ કોણ. હવે આ પરિસ્થિતિ હોય ત્યારે આપણે મસ્તકને ઊંચું રાખીને પદાર્થનું નિરીક્ષણ કરવું પડતું હોય છે. તો એની વ્યાખ્યા આપણને આપી છે કે દ્રષ્ટિકિરણ એ નિરીક્ષકની આંખથી નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાયેલી રેખા છે. દ્રષ્ટિકિરણ કોને કહીશું? તો કે નિરીક્ષક એટલે કે જે પદાર્થનું નિરીક્ષણ કરી રહી છે એ વ્યક્તિની આંખથી નિરીક્ષણ હેઠળનો પદાર્થ એ વ્યક્તિ જે પદાર્થનું નિરીક્ષણ કરી રહ્યો છે ત્યાં સુધી લંબાવેલી રેખા એટલે એને કહેવાય દ્રષ્ટિરેખા અથવા તો દ્રષ્ટિકિરણ. નિરીક્ષણ પદાર્થના હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુએ સાપેક્ષ ઉચ્છેદ કોણ એટલે શું? તો કે દ્રષ્ટિકિરણ અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો. ક્ષૈતિજ રેખા તમને ખ્યાલ છે કે દ્રષ્ટિકિરણની સાથે સમક્ષિતિજ રેખાને સમાંતર જે કિરણ નીકળે છે એને કયું કિરણ કહેવાય? ક્ષૈતિજ કિરણ. તો દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખાથી જે ખૂણો બને છે એ ખૂણાને આપણે શું કહીશું? તો કે ઉચ્છેદ કોણ કહીશું. શું કહીશું? ઉચ્છેદ કોણ. એ જ રીતે બીજી પરિસ્થિતિ છે આપણી પાસે અવશેદ કોણની. હવે અવશેદ કોણમાં આપણે શું લઈ શકીએ? તો કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પદાર્થનું નિરીક્ષણ કરે છે અને એ પદાર્થ પોતાના મસ્તકથી નીચેની સ્થિતિમાં છે એટલે કે એને મસ્તક નીચું રાખીને એ પદાર્થનું નિરીક્ષણ કરવું પડે છે. માની લો કે આપણી પાસે ટાવર છે, એના પર ઊભેલી કોઈ એક વ્યક્તિ કે જે એ વ્યક્તિ છે જે પોતાનાથી નીચેની એટલે કે બી વ્યક્તિનું નિરીક્ષણ કરે છે. હવે તમે જુઓ કે વ્યક્તિ ઉપર છે અને વસ્તુ ક્યાં છે? નીચે છે. હવે જ્યારે આ વ્યક્તિ બી પદાર્થનું નિરીક્ષણ કરતી હોય તો આ થયું દ્રષ્ટિકિરણ. કયું કિરણ બને છે? દ્રષ્ટિકિરણ. પણ દ્રષ્ટિકિરણની સાથે એ જ સમયે ક્ષૈતિજ કિરણની પણ રચના થાય તો એ ક્ષૈતિજ કિરણ આ બનશે. ક્ષૈતિજ કિરણ છે એક સમક્ષિતિજ કિરણ સાથે સમાંતર હશે, બંને કિરણો સમાંતર છે. હવે ક્ષૈતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણથી બનતો ખૂણો એટલે અવશેદ કોણ. તો આ આપણો અવશેદ કોણ છે. પરંતુ એ અવશેદ કોણ જુઓ તો આપણા ત્રિકોણની બહારની બાજુ છે તો એની ગણતરી આપણા ત્રિકોણની અંદર થઈ શકતી નથી. અહીં આપણો ત્રિકોણ એ, બી અને સી છે. તો આ ત્રિકોણની બહાર અવશેદ કોણ બને છે તો એની ગણતરી આપણા ત્રિકોણમાં નથી થતી. તો તમે જોઈ શકો છો કે ક્ષૈતિજ કિરણ અને સમક્ષિતિજ કિરણ એ બંને સમાંતર છે. એ બીની એની છેદિકા રેખા લઈએ તો આપણને યુગ્મકોણની રચના થાય છે. શું થાય છે? યુગ્મકોણની. તો આ અવશેદ કોણ છે એ આપણે અહીંયા લઈ શકીએ. તો આ આપણો અવશેદ કોણ મળશે. ઝેડ બને છે જે યુગ્મકોણને તમે જાણો છો. તો આ યુગ્મકોણની દ્રષ્ટિએ અવશેદ કોણ છે અને હવે આપણે એનો ત્રિકોણની અંદર ઉપયોગ કરી શકીએ છીએ. પણ ખાસ મિત્રો યાદ રાખજો કે અવશેદ કોણ છે એ વ્યક્તિ જે નિરીક્ષણ કરતી વ્યક્તિ છે એની કરતાં પદાર્થ નીચેની અવસ્થામાં હોવો જોઈએ. એટલે કે નિરીક્ષણ કરતો વ્યક્તિ છે પોતાનું મસ્તક નીચે નમાવી અને પદાર્થનું નિરીક્ષણ કરતો હોય ત્યારે અવશેદ કોણની રચના થાય છે. અહીંયા આપણને એની વ્યાખ્યા પણ આપી છે. નિરીક્ષણ બિંદુ આગળનો અવશેદ કોણ એટલે કે જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ
ક્ષૈતિજ રેખાથી નીચે હોય. કઈ રેખાથી? ક્ષૈતિજ. તો આ આપણી ક્ષૈતિજ રેખા થઈ, એનાથી પદાર્થ ક્યાં છે? નીચેની અવસ્થામાં છે. ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો, અથવા તો એવી સ્થિતિ કે જેમાં આપણે પદાર્થના નિરીક્ષણ માટે આપણું મસ્તક નીચે નમાવવું પડે. ક્યાં નમાવવું પડે? નીચે. ત્યારે ક્ષૈતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણ વચ્ચેનો ખૂણો, એટલે બંનેના યોગગણથી જે ખૂણો બને છે એને કહેવાય છે અવછેદ કોણ. તો મિત્રો આ ચેપ્ટરમાં આપણે બે જ ખૂણા યાદ રાખવાના છે, અવછેદ કોણ અને ઉચ્છેદ કોણ. તો ફરીવાર યાદ અપાવી દઉં. ઉચ્છેદ કોણ એટલે મસ્તકને ઊંચું કરીને કોઈ પણ પદાર્થ આપણે જોઈએ ત્યારે શું મળે? ઉચ્છેદ કોણ મળે. અને મસ્તકને નીચું રાખીને કોઈ પદાર્થનું નિરીક્ષણ કરીએ ત્યારે આપણને અવછેદ કોણ મળશે. બીજી વસ્તુ કે જ્યારે આપણે આના દાખલાની ગણતરી કરશું ત્યારે એની અંદર આપણે જે 8મા ચેપ્ટરની અંદર ત્રિકોણમિતીય ગુણોત્તરોનો ઉપયોગ કર્યો છે એ જ ગુણોત્તરનો ઉપયોગ આની અંદર કરવાનો છે. આમાં પણ આપણને કાટકોણ ત્રિકોણ જ મળશે. તો એવી પરિસ્થિતિમાં આપણે ઘણા દાખલાની અંદર √2 અને √3નું મૂલ્યની કિંમતની જરૂર પડશે. તો √2 એટલે કે વર્ગમૂળની અંદર 2 એનું મૂલ્ય થશે 1.41 અને વર્ગમૂળની અંદર 3 એનું મૂલ્ય થશે 1.73. જો તમને સૂચના આપવામાં આવી હોય તો આ મૂલ્યનો તમારે ઉપયોગ કરવાનો છે. નહીતર √2 અને √3 જેવી અસમય સંખ્યા એનો ઉપયોગ થઈ શકશે, એટલે કે માન્ય ગણાય છે. તો જોઈએ મિત્રો કે આના દાખલા આપણે કઈ રીતે કરી શકીએ છીએ. સ્વાધ્યાય 9.1ની અંદર પ્રથમ દાખલો આપણને આપ્યો છે કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલો 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. જુઓ આકૃતિ 9.11. હવે થાંભલો છે તો આપણે આકૃતિને દોરીએ. તો આ આપણો થાંભલો છે, રેખાખંડ AB. હવે તમને ખ્યાલ છે કે સર્કસની અંદર કોઈ કલાકાર દોરડું ચડતો હોય તો એ દોરડું છે એ આમ શિરોલંબ અવસ્થામાં નહીં હોય, પરંતુ એ દોરડું ઢાળવાળું હોય છે. કેવું હોય છે? ઢાળવાળું. તો આપણે આ થાંભલાની ટોચ એટલે કે એ બિંદુ છે, એ બિંદુથી આપણે દોરડું બાંધવાનું છે જમીન પર. તો આ થયું દોરડું. હવે આપણને ખ્યાલ છે કે કાટકોણ ત્રિકોણની રચના થાય છે. તો આ બિંદુને નામ આપી દઈએ C. આ AB શું થયું? થાંભલો થયો. AC છે એ દોરડું છે અને જમીન પરના C બિંદુ સાથે દોરડાને આપણે બાંધી દીધું છે. કઈ પરિસ્થિતિમાં બાંધ્યું છે? તો આપણને કીધું છે કે ખેંચીને બાંધેલ 20 મીટર લાંબુ દોરડું. તો આ 20 મીટરની એની લંબાઈ થઈ. શું થયું? 20 મીટર એની લંબાઈ. હવે આપણને કીધું છે કે 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશનો માપનો ખૂણો બનાવે, જમીનની અવસ્થા કઈ છે? BC, અને દોરડું, તો એ બંને વચ્ચે 30 અંશના ખૂણાની રચના થાય છે. કેટલા અંશના ખૂણાની? 30. હવે આપણે શોધવાનું છે થાંભલાની ઊંચાઈ. તો થાંભલો છે આપણો AB. હવે 30 અંશનો ખૂણો તમને આપ્યો છે, AB તમને શોધવાનો છે, અને આપણા ત્રિકોણનો કર્ણ થાય છે AC. તો એનો મતલબ એવો છે કે કર્ણ આપ્યો છે અને 30ની સામેની બાજુ તમારે શોધવાની છે. હવે સામેની બાજુ અને કર્ણને લગતો ગુણોત્તરનો ઉપયોગ તમારે આની અંદર કરવાનો છે. તો આપણને ખ્યાલ છે કે સામેની બાજુ અને કર્ણ, તો એ માટેના બે ગુણોત્તર છે, સાઇન અને એનો વ્યસ્ત એટલે કે કોસેક. તો બેમાંથી કોઈ પણ એકનું તમે ઉપયોગ કરી શકો છો. પરંતુ સૌપ્રથમ આપણે પહેલાં જે પરિસ્થિતિ આપણને આપી છે અને એની આકૃતિ આપણે દોરી છે, તો એ આકૃતિનું આપણે ટૂંકમાં વર્ણન કરવાનું છે. ધારો કે AB એ શું કીધું છે આપણને? તો કે થાંભલો કીધો છે. તો AB એ થાંભલો છે
હવે એની ઊંચાઈ આપણે જાણતા નથી એટલે કે આપણે મેળવવાની છે. એસી એ દોરડાની લંબાઈ છે. એસી એ દોરડાની લંબાઈ છે અને એસીનું મૂલ્ય આપણને કેટલું આપ્યું છે તો કે 20 મીટર. તો એસી બરાબર 20 મીટર. હવે દોરડું અને જમીન સાથે 30 અંશનો ખૂણો રચે છે તો લખી શકીએ કોણ એસીબી બરાબર 30 અંશ. તો ટૂંકમાં જે આકૃતિ છે એનું વર્ણન તમારે વ્યવસ્થિત રીતે બધા જ મુદ્દાઓનો સમાવેશ થઈ જાય એ રીતે એનું વર્ણન કરવાનું છે. હવે આપણી પાસે એક ત્રિકોણ મળ્યો છે તો એ ત્રિકોણનો આપણે ઉપયોગ કરવાનો છે. ત્રિકોણ એબીસી એ કાટકોણ ત્રિકોણ છે. કયો ત્રિકોણ છે તો કે કાટકોણ ત્રિકોણ. હવે જે વસ્તુ તમને આપી છે એમાં એક ખૂણો તમને આપ્યો છે એના આધારે તમારે કઈ બાજુ મેળવવાની છે, કઈ બાજુ આપી છે એ બાજુઓનો અંદાજ કાઢી અને તમારે ગુણોત્તર નક્કી કરવાનો છે. આપણે જોઈ શકીએ કે આપણને કર્ણ આપ્યો છે અને સી ખૂણો આપણને 30 અંશનો છે તો એની સામેની બાજુ આપણે શોધવાની છે. 30 અંશના ખૂણાની સામેની બાજુ. તો સામેની બાજુ અને કર્ણ તો એનો ગુણોત્તર આપણી પાસે સાઈન છે. તો સાઈન 30 અંશનો આપણને ખૂણો આપ્યો. સાઈનનો ગુણોત્તર છે સાબાના છેદમાં કર્ણ. તો સામેની બાજુ છે એબી અને કર્ણ છે એસી. હવે સાઈન 30નું મૂલ્ય મિત્રો તમે જાણો છો કોષ્ટકની આધારિત. તો એનું મૂલ્ય છે 1/2 બરાબર. સાઈનનું મૂલ્ય શું છે તો કે 1/2. એબી તો એબી આપણે શોધવાનો છે અને એસી આપણને કેટલો આપ્યો છે તો કે 20 મીટર. હવે જોઈ શકીએ કે આપણે એબીનું મૂલ્ય શોધવાનું છે તો ક્રોસ ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા એબી એટલે 2ab બરાબર 20 ગુણ્યા 1 એટલે 20. એબીને કરતા બનાવવાનો હોવાથી એબી બરાબર 20/2. તેથી એબી બરાબર આપણને કેટલા મળશે તો કે 10 મીટર. હવે એબી શું આપણને આપ્યું છે આપણે જોઈએ કે એબીને આપણે થાંભલા તરીકે લીધો છે અને આપણને કીધું છે કે થાંભલાની ઊંચાઈ શોધો. તો આપણે લખી શકીએ તેથી થાંભલાની ઊંચાઈ $10 મીટર મળે. તો આ રીતે જે 8મા ચેપ્ટરની અંદર આપણે ગુણોત્તરો ભણ્યા છીએ એ ગુણોત્તરનો ઉપયોગ કરી અને કોઈક પણ બે વસ્તુ વચ્ચેનું અંતર, એની ઊંચાઈ, એના વચ્ચેનો ખૂણો આવી જે કાંઈ માહિતીઓ માગેલી હોય એ માહિતીનો આપણે સરળતાથી શોધી શકીએ છીએ. તો આજના વિડીયોમાં એટલું રાખીએ. ફરી પાછા નવા વિડીયોની અંદર નવા દાખલા સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.